ગોધરા તાલુકાના દાદાની ધનોલ પાસે આવેલા ઢોર રાખવાના શેડમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। શેડના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડ જવાનોને જાણ કરી હતી, જેથી ફાયર બ્રિગેડ જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી અને ઢોર મૂકવાના શેડમાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જ્યારે આગના બનાવને લઈને 6 જેટલા પશુઓ આગની લપેટમાં આવી જતા ગંભીર પ્રકારે દાઝી જવા પામ્યા હતા। ખેતીમાં વાપરવામાં આવેલા ઘરગથ્થુ સાધનો સહિત ઘાસચારો અને ટુ વ્હીલ બાઇક આગની લપેટમાં બળીને ખાખ થઈ ગઈ હતી। ગોધરા તાલુકાના દાદાની ધનોલ ગામે રહેતા રાહુલજી ચંદ્રભાનસિંહ દિલીપસિંહના ઘર આંગણામાં આવેલ ઢોર મૂકવાના શેડમાં શોર્ટ સર્કિટના લીધે આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે શેડના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાન કૃષ્ણ સોલંકી, ભાવેશ ઠાકોર તેમજ અન્ય 2 જવાનો તાત્કાલિક ગોધરા તાલુકાના દાદાની ધનોલ ગામે ઢોર મૂકવાના શેડમાં પાણીનો મારો સતત 2 કલાક સુધી ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગના બનાવને લઈને શેડમાં બાંધી રાખવામાં આવેલ 6 પશુ પૈકી 2 ભેંસો, 1 ગાય, 2 વાછરડી, 1 વાછરડો ગંભીર પ્રકારે દાઝી જવા પામ્યો હતો। આગમાં ખેતીમાં વાપરવામાં આવતા ઘરગથ્થુ સાધનો સહિત બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી।